ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડ જે પ્રકારે આ મનરેગાના કરોડોના કૌભાંડમાં સપડાયા છે ત્યારથી આ ગુજરાતની રાજનીતિ પણ સતત ગરમાઈ રહી છે અને સરકાર તરફથી આ મામલે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા સામે નહોતી આવતી। આ મંત્રી બચુ ખાબડ છે જે પોતે દેવગઢ બારિયાના ધારાસભ્ય પણ છે અને દાહોદ જિલ્લામાંથી આવે છે। તેમના બંને પુત્રોએ જે પ્રકારે દેવગઢ બારિયા અને ભાણપુરમાં આ મનરેગામાં 35 એજન્સીઓએ કૌભાંડ આચર્યું તેમાં આ બંને મંત્રી પુત્રોની પણ એજન્સી હતી ને તેમના સાથે સરકારના અધિકારીઓની પણ સંડોવણી હતી। 71 કરોડ રૂપિયાના કૌભાંડની પહેલી ફરિયાદ દાખલ થઈ હતી અને સમગ્ર કેસની તપાસ આજ સરકારના અધિકારીઓએ કરી હતી અને ત્યારબાદ તેમાં કૌભાંડ જણાતા તેમાં ગુનો પણ દાખલ થયો છે। પરંતુ સરકારના જે એક હિસ્સો કહી શકાય તેવા મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રો જ આ સરકારના કરોડો રૂપિયાના કૌભાંડમાં સપડાય તો સ્વાભાવિક છે કે અનેક પ્રકારના સવાલો પણ સતત ઊભા થાય। ત્યારે આ મામલે પહેલી વખત સરકારના જે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલ તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે। सर वो मनरेगा में बच्चू खाबड़ के बेटे की दूसरी बार धरपकड़ हुई उसके कभी कोई भी लॉ कायदा जब भी कायदा बनता है तभी उसको कोई सोच के नहीं बनता, वो जनरल परसेप्शन में बनता है। कायदा को कोई लागणी भी नहीं होती है और कोई पक्षपात भी नहीं होता है। लॉ जैसे काम करेगा और कायदा के हिसाब से जो भी काम हो रहा है वो हम जे प्रकारे वर्तमान स्थिति है कि मंत्री बचू खाबड़ना બંને મંત્રી પુત્રો આ કૌભાંડમાં સપડાય છે તો આવનારા સમયમાં આ મંત્રી છે તેમનું પદ યથાવત રહેશે કે નહીં રહે, તેમની ખુરશી યથાવત રહેશે કે નહીં રહે, આવા અનેક પ્રકારના સવાલોએ જોર પકડ્યું છે। સૌ કોઈની નજર છે કે આવનારા સમયમાં જે પ્રકારે અત્યારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો સરકાર આ મામલે શું સ્ટેન્ડ લે છે અને આ મામલે આવનારા સમયમાં આ મંત્રીનું પદ યથાવત રહેશે કે નથી રહે। જે પ્રકારે મંત્રીના બંને પુત્રોએ કૌભાંડ આચર્યું છે ત્યારથી આ સરકાર છે તેની છબી સતત ખરડા રહી છે અને વિપક્ષ પોતે પણ આ મામલે જે પ્રકારે કહી રહ્યા છે કે અધિકારીઓમાં ઓપરેશન ગંગાજળની જે સ્થિતિ અત્યારે ચાલુ થઈ છે તે જ પરિસ્થિતિ આ સરકારના મંત્રીઓમાં પણ ઓપરેશન ગંગાજળ લાવવું જોઈએ અને તેમને ઘર ભેગા પણ કરવા જોઈએ અને વિપક્ષ પણ આ મામલે સતત મનરેગામાં જે કૌભાંડ થઈ રહ્યું છે તે મામલે અવાજ ઉઠાવી રહ્યા છે અને તે ત્યાં સુધી કહી રહ્યું છે કે ન માત્ર 2 તાલુકાની વાત છે, 1 જિલ્લાની વાત છે, પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં મનરેગાના નામે કૌભાંડો પણ થયા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। કેમેરામેન જેબિન સતવારા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।